આજ રોજ આગામી ગીતા જયંતિના અનુસંધાને ભુજમાં ગીતા જયંતિ મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો। ભુજ દ્વારા પ્રેરિત તથા સનાતન હિન્દુ સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। ભગવદ્ ગીતા વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે અને સમગ્ર માનવજાતને સ્વીકાર્ય છે। માગસર સુદ એકાદશી 11 ડિસેમ્બરે ગીતા જયંતિ આવી રહી છે, જેને લઈને ભુજમાં સૌ પ્રથમ વખત ભવ્ય ઉત્સવની શરૂઆત થઈ છે। પ્રથમ વખત એકસાથે 40 હિન્દુ જ્ઞાતિ સમાજનું મિલન યોજાયું છે, તેમજ મહિલા મંડળના પ્રમુખોએ પણ એકબીજાને સન્માનિત કર્યા હતા। સૌ પ્રથમ દરેક સમાજની બહેનોએ પોતપોતાના ડ્રેસ કોડ સાથે ભગવદ્ ગીતાને મસ્તક ઉપર ઉપાડીને રામધૂનથી ટાઉન હોલ સુધી રવાડી સ્વરૂપે રેલી કરી હતી। આ તકે ગુરુજી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી રાજકોટ દ્વારા અધ્યક્ષ સ્થાનથી શરૂઆત થઈ હતી। દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આગામી સતત 3 દિવસ સુધી હનુમાન કથા, ભગવદ્ ગીતામાં ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા એવા 2 ઉદ્ધત્યોને ધ્યાનમાં રાખીને હિન્દુ સમાજના મૂલ્યોને સુદૃઢ કરવામાં આવશે। બાળકો અને યુવાનોને ભગવદ્ ગીતા ભણાવી તથા હિન્દુ ધર્મના પ્રત્યેક તહેવારોની ગરિમામય ઉજવણી કરવી, પ્રકૃતિની પૂજા રૂપે છોડમાં રણછોડની ભાવનાથી વૃક્ષારોપણ કરવા, ગાય માતાને કેન્દ્રમાં રાખીને જીવનશૈલીમાં જીવન કેવી રીતે જીવવું તેના સંકલ્પો લેવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં અન્ય વક્તાઓમાં જૂનાગઢના ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આંતરરાષ્ટ્રીય કથાકાર દ્વારા હનુમંત ચરિત્ર અને મુખ્ય આયોજક અને વક્તા સ્વામી પ્રદીપતાનંદ સરસ્વતીજી દ્વારા ગીતા જ્ઞાન અજ્ઞ શ્રીમદ ભાગવત ગીતા સાર ઉપર સતત 3 દિવસ જ્ઞાન આપશે। નમસ્તે, દૂરદર્શનના પરિવારને મારા હરિઓમ। સ્વામી પ્રદીપતાનંદ સરસ્વતી ભુજ કચ્છ અમારું સ્થાન છે। આર્ટ્સ અધ્યયન કેન્દ્ર એ અમારી સંસ્થા છે અને છેલ્લા 20 વર્ષથી કચ્છમાં અમે લોકો કામ કરીએ છીએ અને ભગવદ્ ગીતાની ભવ્ય ગીતા જયંતિ, આજે ઉત્સવ જે શરૂ થયો અમારો, ગીતા જયંતિ તો 11 ડિસેમ્બરે છે, પણ એ ઉત્સવની શરૂઆત આજે થઈ અને આજના પ્રસંગમાં વિશેષતા એ રહી કે ભુજ અને માધાપરના હિન્દુ જ્ઞાતિના 40 સમાજો એક સાથે ભેગા થઈ અને ભગવદ્ ગીતાની જયંતિ જે ઉજવી છે, જેમાં 250 થી 300 જેટલા બહેનોએ પોતાના મસ્તક ઉપર ગીતાને ધારણ કરી અને સાધુ સંતો જોડાણા અને વાજતે ગાજતે અમે ભગવદ્ ગીતાના ગ્રંથને ટાઉન હોલ સુધી લઈ ગયા અને આખી જે ગ્રંથ યાત્રા છે એ અમારા કચ્છના ઇતિહાસમાં ઐતિહાસિક ઘટના ગણી શકાય કે સૌથી પહેલી વખત આટલા બધા સમાજોએ ભેગા થઈ અને ગીતાજીની જન્મજયંતિ ઉજવી છે। કેમ કે અત્યારે ભગવદ્ ગીતા ગુજરાત સરકારે ભણાવવામાં પણ લીધી છે અને ખુશીના સમાચાર એ છે કે આ વખતે ગુજરાત સરકારે 11 ડિસેમ્બરે બધી શાળાઓમાં રજાઓ પણ આપી છે। એનો મતલબ એમ કે ગીતાજીનો જય જયકાર હવે સર્વ તરફ થઈ રહ્યો છે, તો આ તક મેં ખૂબ ખૂબ આનંદ અને ખુશી વ્યક્ત કરીએ છીએ। ઓમ। ભગવદ્ ગીતા એ આપણા જીવન જીવવા માટેનો સંદેશ, એકદમ તમારી વાત સાચી છે। ભગવદ્ ગીતાના જે 700 શ્લોક છે એમાંથી ભગવાને જે બોલેલા શ્લોક છે એ બધા જ શ્લોક તમે ગણતરી કરો તો હું એમ માનીશ કે એક શ્લોક છે એ એક આપણા જીવનની ગુરુ ચાવી છે। આપણા જીવનના કોઈ પણ પ્રશ્નો, હું આજે 35 વર્ષથી ભગવદ્ ગીતાનું અધ્યયન કરું છું અને કરાવું છું, 35 યર્સ, અને આજે પણ ભગવદ્ ગીતામાંથી મને નવી નવી પ્રેરણાઓ આજે પણ મને મળે છે। એટલે ભગવદ્ ગીતા એ કોઈ ગ્રંથ નથી, એ જીવંત બધા એવા જ્ઞાનનો સ્ત્રોત છે જે આપણા જીવનના બધા જ પ્રશ્નો પર પ્રકાશ પાડી શકે। એમાં એવું છે કે ભગવદ્ ગીતા જે છે ને એ ભગવદ્ ગીતાને 2 રીતે હું જોઉં છું। એક તો એવી રીતે કે એના જે શ્લોક છે, જે મંત્રો રૂપે છે, જે સાક્ષાત ભગવાન બોલેલા છે, તો શ્લોકનું પારાયણ રોજ કમસે કમ 5 શ્લોક 10 શ્લોક કે 1 અધ્યાયનું આપણે ગીતા જયંતિ દિવસથી સંકલ્પ સાથે શરૂ કરવું જોઈએ। મારા સંન્યાસ જીવનની શરૂઆત પણ ભગવદ્ ગીતાના 5 શ્લોકથી થઈ હતી અને ધીમે ધીમે 1 અધ્યાયનું પારાયણ રોજ હું કરતો અને આજે મારું સંપૂર્ણ જીવન ભગવદ્ ગીતાને સમર્પિત થઈ ચૂક્યું છે, પહેલી વસ્તુ। બીજું, ભગવદ્ ગીતા એ પોતાની મેળે વાંચવાનો ગ્રંથ નથી, ભગવદ્ ગીતા એ ગુરુ પાસે બેસી અને ભણવાનો ગ્રંથ છે। આખી ગીતાજીની અંદર જે પણ કહ્યું છે થોડું ટ્રિકી છે, એટલે કોઈ ગુરુ એવા, કોઈ આચાર્ય એવા હોય કે જેને પ્રસ્થાનત્રયી એટલે કે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરેલો હોય અને એવા જો આચાર્ય કોઈ જીવનમાં મળી જાય ભગવદ્ ગીતા ભણવા માટે, તો એની ચરણોમાં બેસીને ભગવદ્ ગીતા ભણવી જોઈએ। મામ અનુસ્મર યુધ્ય ચ,
આખો શ્લોક પણ નહીં, વન પાર્ટ ઓફ ધ શ્લોક, મામ અનુસ્મર. ભગવાન ગીતાજીમાં કે મને ધ્યાનમાં રાખ. ભગવાનને ધર્મના રૂપે જોવો, ભગવાનને વિવેકના રૂપમાં જોવો, ભગવાનને સ્વધર્મ રૂપે જોવો, જે કરવા જેવું છે એના ભગવાન રૂપે જોવો. તો ભગવાનને ધ્યાનમાં રાખો અને યુદ્ધ કર. યુદ્ધ એટલે તારું સ્વધર્મ, સ્વકર્તવ્ય. તને ગમે કે ન ગમે તારે કરવું જોઈએ એટલે કરવું જોઈએ. તમે કોઈના ઘરે વહુ બેટા થઈને કોઈના ઘરે ગયા હો, ઘરની લક્ષ્મી બનીને કોઈના ઘરે ગયા હો, તો તમારે વહેલું ઉઠવું જોઈએ એટલે ઉઠવું જ જોઈએ. તમારે માળા પૂજા કરવી જોઈએ એટલે કરવી જ જોઈએ. તમે કોઈ જગ્યાએ જોબ કરતા હો તો ત્યાં તમારે જે સમય આપવાનો છે એ સમય તમારે આપવો જ જોઈએ. વિદ્યાર્થી છો તો તમારું શરીર ગમે તેવું હોય, તમારા પ્રસંગો ગમે તેવો હોય, તમારે વાંચવું જોઈએ એટલે વાંચવું જ જોઈએ. આને કહેવાય સ્વધર્મ. હું સંન્યાસી છું તો હું મારા ધર્મનું પાલન કરું છું. આ ગીતાજીનો મહાન ઉપદેશ છે, મામ અનુસ્મર યુદ્ધ ચ. મારું અનુસ્મરણ કર અને સ્વકર્તવ્ય કર્મરૂપી યુદ્ધ કર.